અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હિંડોરણા પુલ નીચે નદીમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. મળી આવતી માહિતી અનુસાર મૃતક યુવાન હિંડોરણા ગામનો રહેવાસી હતો. તેની ઓળખ લાલજીભાઈ પથુભાઈ સોલંકી ઉંમર વર્ષ 55 તરીકે થઈ છે. મળી આવતી વિગતો અનુસાર લાલજીભાઈ 14 મેના રોજ ગુમ થયા હતા. ત્યારે ગત રોજ 15 મે બપોરે તેમના ગુમ થવા અંગે રાજુલા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ શોધખોળ દરમિયાન હિંડોરણા પુલ નીચે નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે રાજુલા પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે. અશોક મણવર, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.